નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં 32 કરોડના ખર્ચે બનેલ ટ્રાન્સપોર્ટ નગર હંગામી ધોરણે કાર્યરત। 510 જેટલા નાના મોટા વાહનો થઈ શકશે પાર્ક। શ્રવણ ચોકડી ગેલ કોલોની માર્ગ પર વાહન ચાલકો કાદવમાં પડ્યા। વરસાદના આગમન સાથે જ છેલ્લા ઘણા સમયથી ખોદાયેલા માર્ગ પર હાલાકીનો પાર નહીં। અણઘડ વહીવટ સામે પ્રજાના પ્રચંડ આક્રોશ। ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ। હાંસોટ અને ભરૂચમાં 1 ઇંચ વરસાદ। જોરદાર પવનો સાથે કલાકો સુધી વીજળી વેરણ બની। ચોમાસાના આગમનને લઈ ખેડૂતોમાં છવાઈ ખુશહાલી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રાજ્ય સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી સેંકડો વાહન ચાલકોને રાહત મળશે। રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વરમાં અંદાજે ₹32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવ્યું છે। આ ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતા ઉદ્યોગો અને પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા વાહન ચાલકોને મોટી રાહત મળશે। ટ્રાન્સપોર્ટ નગરમાં કુલ 510 જેટલા નાના અને મોટા વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ઉપરાંત માલ સામાનના સંગ્રહ માટે 13 મીટર ઊંચાઈ ધરાવતા કુલ 3125 ચોરસ મીટરના આધુનિક વેરહાઉસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં માલ સામાનની હેરફેર કરતા વાહન ચાલકો હવે ટ્રાન્સપોર્ટ નગરની વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકશે। વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સુવિધા માટે અહીં કેન્ટીન સહિતની જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે છે। ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે, તેમજ માલ પરિવહનની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સુલભ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના મુખ્ય માર્ગ પર પ્રથમ વરસાદે જ કાદવ કીચડનું સામ્રાજ્ય જામતા સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી ચાલતી મંદ ગતિની કામગીરીના કારણે અત્યંત દયનીય અને કફોડી હાલતમાં ફેરવાઈ ગયો છે। હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ ગતરોજ રાત્રિના પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પરની માટી ધોવાઈ જતા સમગ્ર માર્ગ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભરૂચ શહેરના નંદેલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ શોપિંગ સેન્ટરો આવેલા છે। જો કે આ માર્ગ પર ગટર લાઇન અને માર્ગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ખોદકામની કામગીરી કરાઈ રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિએ ચાલતી કામગીરીના કારણે ગતરોજ પડેલા વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ અંગેની જાણ થતાં જ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે ત્યાં એકઠા થયેલા નાગરિકોએ ચૂંટાયેલા સભ્યોને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આડે હાથ લીધા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ નક્કર કામગીરી થતી નથી। ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ખાસ કરીને ભરૂચ અને હાંસોટ વિસ્તારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો। જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 9 મિલીમીટર, વાગરામાં 20 મિલીમીટર, તો ઝઘડિયામાં 1 મિલીમીટર, અંકલેશ્વરમાં 7 મિલીમીટર, વાલિયામાં 1 મિલીમીટર અને નેત્રંગમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। પ્રી મોન્સૂન વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને તેજ પવનના કારણે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। ભરૂચ શહેરમાં વરસેલા 1 ઇંચ વરસાદના પગલે નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ હતી। શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટર તો શહેરના પ્રવેશદ્વાર સમાન ગરનારામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા।
ભરૂચ શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદે નગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. થોડા કલાકના વરસાદમાં જ શહેરના શક્તિનાથ વિસ્તાર પાસે આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રાહકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે થોડાક વરસાદમાં જ વિસ્તારમાં જળબંબાકાર બની જાય છે. આ તરફ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનારામાં પણ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પ્રથમ વરસાદે જ નગર સેવા સદનની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાણાંના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે. અંકલેશ્વર શહેરમાં ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાણાંના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને વિપક્ષનો આક્ષેપ છે કે અધૂરી કામગીરીના કારણે આગામી ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. સ્થળ પર નાળાના તૂટેલા સ્લેબ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી. ઉપરાંત કાંસ અને નાળામાં જમા થયેલી માટી તથા ગાદની યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ભરૂચી નાકા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવવાની ભીતિ સેવાઈ રહી છે. કોંગ્રેસના નગરસેવક બખ્તિયાર પટેલે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં અનેક કામો હજુ અધૂરા છે. તેમણે તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ અને બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી. હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી. એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે. એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં JIDC ને એ બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે. જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે, અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું રહ્યું. બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ જણાવ્યું હતું કે નાળાની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની તેમજ કાંસ અને નાળાની સફાઈ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ચોમાસા પૂર્વે તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા અને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. અમુક કાંસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાંસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે. હાલમાં પણ જલારામ નગરના જલારામ મંદિર આગળ જે કાંસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે. ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાંસ ઊંડો કરાવવાની કામગીરી હાર્ટ વેટમાં છે. લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે. હાલ તો કરોડોના ખર્ચે હાથ ધરાયેલી નાણાંની નવીનીકરણ યોજના શહેરને સુવિધા આપશે કે પછી નવી સમસ્યાઓ સર્જશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ચોમાસા પહેલા પાલિકા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે. ભરૂચ નેત્રંગના ધાણીખુટ ગામે ધોધમાં ડૂબી જતા 20 વર્ષીય યુવાનનું મોત મિત્રો સાથે ફરવા આવ્યો હતો. ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામ નજીક કરજણ નદી પર આવેલા રંપમ ધોધ ખાતે વધુ એક કરુણ દુર્ઘટના સર્જાય છે. અંકલેશ્વરના ભદકોદરા ગામના 20 વર્ષીય યુવકનું ધોધ પાસે ઊંડા પાણીમાં પડી જતા મોત નીપજ્યું હતું. મરણ જનાર અબ્દુલ વાહિમ અબ્દુલ હકીમ શાહ ઉંમર વર્ષ 20, રહેઠાણ અંસાર માર્કેટ ગામ ભદકોદરા તાલુકો અંકલેશ્વર પોતાના મિત્ર સાથે ધાણીખુટ ગામે આવેલા રંપમ ધોધ ખાતે ફરવા માટે આવ્યો હતો. દરમિયાન ધોધ નીચે આવેલા પથ્થરો પરથી વહેતા પાણીમાં થઈ સામે કિનારે જતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો. પરિણામે તે ધોધ નીચે આવેલા ઊંડા પાણીના ખાડામાં પડી ગયો હતો. ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની શ્રીમતી જાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમય દરમિયાન રંપમ ધોધ ખાતે ડૂબી જવાની 1થી વધુ દુર્ઘટનાઓ બનતા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ, સુરક્ષા રેલિંગ અને પ્રવેશ નિયંત્રણ જેવી વ્યવસ્થાઓ કડક બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર અંધારા ગામની ગોકુલધામ સોસાયટી નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, એક બાઇક ચાલકને ઈજા પહોંચી. અંકલેશ્વર તાલુકાના અંધારા ગામની ગોકુલધામ સોસાયટી નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ સોસાયટી નજીક અગાઉ બનાવવામાં આવેલ સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવતા માર્ગ પર વાહનોની ગતિ વધી ગઈ છે, જેના કારણે અકસ્માતની ઘટના બનતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં રહીશોમાં માર્ગ સુરક્ષાને લઈ ચિંતા વ્યાપી છે અને જરૂરી સુરક્ષા પગલાં લેવા માંગ ઉઠી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુરના આદર્શનગર પાછળ આવેલ રેલવે ટ્રેકની બાજુમાં જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના સારંગપુર ગામના આદર્શનગર પાછળ આવેલ રેલવે ટ્રેકની બાજુમાં બાવળની જાળીમાં જુગાર રમાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 11,000 અને 3 મોબાઈલ ફોન મળી કુલ 25,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગિરેશ કુમાર, પવનકુમાર દીક્ષિત, દીપક કુમાર, મનોજકુમાર સિંહ, સુખરામ મોતીચંદ બિંદ અને વિજયકુમાર રામચંદ્ર પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર હાંસોદ પંથકમાં ખેડૂતોએ રસ્તા પર સૂકવવા મૂકેલ ડાંગરનો પાક પલળી ગયો. આર્થિક નુકસાની સહન કરવાનો વારો. અંકલેશ્વર હાંસોદ પંથકમાં રાત્રિના સમયે અચાનક વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાંસોદ પંથકમાં ખેડૂતો દ્વારા ખેતરમાં ભેજ વધુ હોવાથી ડાંગરનો પાક ખેતરમાંથી કાઢીને રસ્તા પર સૂકવવા માટે પાથરવામાં આવ્યો હતો. જો કે રાત્રે પડેલા વરસાદને કારણે રસ્તા પર સૂકવવામાં આવેલો ડાંગરનો પાક પલળી ગયો હતો. વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે પલળેલા ડાંગરને ફરીથી બારદાનમાં ભરી અન્ય સ્થળે લઈ જઈ સૂકવવાની ફરજ પડે છે, જેના કારણે ખેડૂતોને વધારાની મહેનત અને ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર હાંસોદ પંથકમાં મોડી રાત્રે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી. જલારામ મંદિર નજીક વૃક્ષ ધરાશયી. અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક બદલાયેલા હવામાનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાંસોદમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે અંકલેશ્વરમાં 7 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો અને દારીઓ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલા જલારામ મંદિર નજીક એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારની અસર પહોંચી હતી. માર્ગ પર વૃક્ષ પડી જતા થોડા સમય માટે ટ્રાફિક અવરોધ થયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાતા વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં 32 કરોડના ખર્ચે બનેલ ટ્રાન્સપોર્ટ નગર હંગામી ધોરણે કાર્યરત. 510 જેટલા નાના મોટા વાહનો થઈ શકશે પાર્ક. શ્રવણ ચોકડી ગેલ કોલોની માર્ગ પર વાહન ચાલકો કાદવમાં પડ્યા. વરસાદના આગમન સાથે જ છેલ્લા ઘણા સમયથી ખોડાયેલા માર્ગ પર હાલાકીનો પાર નહીં. અણઘડ વહીવટ સામે પ્રજાના પ્રચંડ આક્રોશ. ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ. હાંસોદ અને ભરૂચમાં 1 ઇંચ વરસાદ. જોરદાર પવનો સાથે કલાકો સુધી વીજળી વેરણ બની. ચોમાસાના આગમનને લઈ ખેડૂતોમાં છવાઈ ખુશહાલી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.